ડાંગ જિલ્લામાં દીપડાનો આતંક સામે આવ્યો છે। ગલકુંડ રેન્જ વિસ્તારમાં પાલતુ જાનવરોના શિકારથી લોકોમાં ભય છે। મોટી દબાસ ગામમાં રાત્રે જાગીને લોકો પશુની સુરક્ષા કરી રહ્યા છે। જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી લોકો દીપડાની દહેશત વચ્ચે જીવી રહ્યા છે। સુબીર વિસ્તારમાં 2 બાળકોના શિકાર બાદ વન વિભાગ હરકતમાં આવ્યું અને સાપુતારા તળેટી વિસ્તારમાં પણ 1 મહિનામાં 2 દીપડા પાંજરે પુરાયા છે। 10-10:30 ને ગાળામાં એક બકરા દીપડાએ પકડેલું છે, મારી નાખ્યો અને બીજા છે તો નીકળી ગયા અને એક છે તો જો નહીં મળે ને અમે પેલા બાકીના લઈ આવ્યા। મારી વિનંતી છે કે ફોરેસ્ટવાળા ધ્યાન આપે અને પછી પાંજરા મૂકે અને એનો પાંજરા પૂરીને પછી બીજા જગ્યામાં છોડી મૂકે। દીપડાનો એટલો ડર છે ને દરરોજે નાઇટમાં તો 8, 8:30 કે 9 વાગ્યે સુમારે ગામડામાં આવી જાય અને મરઘાની તો ગણતરી મરઘા પણ પકડીને લઈ જતા છે। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે। કેતન, દીપડાની દહેશત વધી રહી છે, વન વિભાગ દ્વારા કેવી કાર્યવાહી? ચોક્કસથી વાત કરવામાં તો ડાંગ જિલ્લાના સુબીર, આહવા, વઘઈ અને સાપુતારા તળેટી વિસ્તારની અંદર છેલ્લા 2-2.5 મહિનાથી દીપડાની દહેશત જોવા મળી છે। લોકોનામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। દીપડાઓ જંગલમાંથી માનવ વસ્તી તરફ પ્રયાણ કરી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ગલકુંડ રેન્જ વિસ્તારની અંદર પાલતુ જાનવરોને પાળવા માટે લોકોએ ઉજાગરા કરવા પડે છે। વન વિભાગ માત્ર પાંજરા મૂકીને ખસી જાય છે, પણ ક્યાંક દીપડા પાંજરે પુરાય છે તો ક્યાંક નથી પુરાતા। ખાસ કરીને ડાંગ જિલ્લાની અંદર જે છેલ્લા 3 મહિના 2-3 મહિનાની અંદર 5 થી 6 માનવ જાત પર પણ હુમલાના કિસ્સાઓ બનવા પામ્યા છે। ઉપરાંત પશુઓ પણ હુમલાના કિસ્સાઓ બની રહ્યા છે, જે અંતર્ગત લોકોના દહેશત જોવા મળી છે। વન વિભાગ અપીલ કરે છે માત્ર જે દીપડો આવે છે ત્યારે કઈ રીતની કામગીરી કરવી, લોકોએ કઈ સાવચેતી રાખવી એનું માત્ર માર્ગદર્શન જ આપવામાં આવે છે। નાઇટ પેટ્રોલિંગ જે વન વિભાગનું કરવાનું હોય છે તેના ધજાગરા ઉડતા હોય એવું ચોક્કસપણે આ દ્રશ્ય કઈ કહી જાય છે। બિલકુલ, આભાર માહિતી આપવા બદલ। તો અમદાવાદના પાલડી વિસ્તારમાં કારનો અકસ્માત થતા ગૌવંશની તસ્કરીનો મામલો સામે આવ્યો। ધોળકા વિસ્તારથી આવી રહેલી કારમાં 4 ગૌવંશની ગેરકાયદેસર તસ્કરી કરવામાં આવી રહી હતી। ચંદ્રનગર બસ સ્ટેન્ડ નજીક કારનો અકસ્માત થતા ગૌ તસ્કરી થતા હોવાનું સામે આવ્યું। કારમાં હથિયાર તેમજ અન્ય એક નંબર પ્લેટ પણ મળી આવી। અકસ્માત બાદ લોકોએ કારના ડ્રાઈવરને પકડીને પોલીસને સોંપ્યો। ગાડીના ડ્રાઈવરનું નામ મકબૂલ હોવાનું સામે આવ્યું। ગાડીમાં અન્ય 3 લોકો પણ સવાર હતા, જે પોલીસ પકડથી દૂર છે। પોલીસે 3 શંકાસ્પદોની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરી છે। ગૌવંશની તસ્કરી સાથે જોડાયેલા તમામ આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તપાસ તેજ કરી। ગૌ તસ્કરો એમની આ જે કાર દેખાઈ રહી છે, જેમાં નંબર પ્લેટ પણ બોગસ લગાડેલી છે, બીજી નંબર પ્લેટ અંદર પડેલી છે અને એમનો પીછો ગૌરક્ષક દળવાળા કરતા હતા। એ દરમિયાન ચંદ્રનગર BRTS બસનું બેરિકેડ તોડીને આ કાર નીકળી ગઈ હતી। ગૌ તસ્કરો ભાગી ગયા છે ગાડી છોડીને અને ગાયોને પોલીસ આવી ગઈ, તેમણે પાંજરાપોળમાં મોકલી આપી છે અને પાલડી પોલીસ મથકમાં આની FIR પણ લખાઈ ચૂકી છે। અમદાવાદના ચંદ્રનગર BRTS રૂટ ઉપર જે અકસ્માત થયો અને અકસ્માત બાદ જાણવા મળ્યું કે ગોમાતાની તસ્કરી આ કારમાં થઈ રહી હતી। પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરી દેવામાં આવી। સાથે જ આ કારનો જ્યારે અકસ્માત થયો અને જાગૃત નાગરિકો છે તે અહીં પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું છે કે આ કારમાં લોકો સાથે ગાય માતા હતી અને તેની તસ્કરી થઈ રહી હતી અને ત્યારબાદ ગાય માતાને છોડાવી પાંજરાપોળ મોકલી દેવામાં આવી છે। સાથે જ પોલીસ જે ડ્રાઈવર હતા તેને પણ પકડી અને પોલીસને સોંપી દેવામાં આવ્યો છે। એટલે જાગૃત નાગરિકો અહીંયા જે હતા તેઓનું કહેવું છે કે આ કારમાં ગૌ માતાની તસ્કરી થઈ રહી હતી અને વારંવાર આવી ઘટનાઓ સામે આવી છે, ત્યારે કડક કાર્યવાહી થવી જોઈએ। સાથે જ આ જે નંબર પ્લેટ છે તે નંબર પ્લેટ પણ ખોટી હોવાનું માહિતી છે મળી રહી છે, કારણ કે અંદર પણ એક નંબર પ્લેટ છે તે જોવા મળી રહી છે, એટલે કે કારમાં 2 નંબર પ્લેટ રાખવામાં આવી રહી છે। અને સાથે જ આ કારમાં અત્યારે જોઈ શકો છો કે આ BRTS રૂટ છે અને BRTS રૂટમાં અકસ્માત સર્જાયો અને અકસ્માત સર્જાતાની સાથે જ ગૌ માતાની તસ્કરીનો મામલો છે તે સામે આવ્યો છે। અત્યારે પોલીસ દ્વારા પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે। અહીંયામાં ચાકુ પણ જોઈ શકો છો, એટલે કે હથિયાર પણ જોવા મળી રહ્યા છે।
ગૌમાતાની તસ્કરી કરનાર જે લોકો છે તેની પૂછપરછ છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. અત્યારે 3 આરોપીઓ છે કે જેઓને અત્યારે પૂછપરછ કરી રહ્યા છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.